અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરતા ભારતની ઓઇલ આયાતને મોટો ફટકો પડશે। ભારત વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદે છે અને ભારતની મોટી રિફાઇનરીઓ જેવી કે રિલાયન્સ આ ખાસ પ્રકારના સસ્તા અને વધુ ઘનતાવાળા ઓઇલને રિફાઇન કરે છે, જેમાંથી પેટ્રોલ અને ડીઝલ જેવા કિંમતી ઈંધણ બનાવવામાં કામમાં આવે છે। હવે અમેરિકાએ વેનેઝુએલા પર કરેલા હુમલાના કારણે આ સપ્લાય રોકાઈ જાય છે તો ભારતને રોજના 6 લાખ બેરલ ઓઇલ મળશે નહીં। તેના કારણે ભારતીય કંપનીઓને મધ્ય પૂર્વ કે કેનેડા પાસેથી મોંઘું તેલ ખરીદવું પડશે। ભારતે 2024માં વેનેઝુએલા પાસેથી 2.2 કરોડ બેરલ ઓઇલની આયાત કરી હતી। ભારત અને વેનેઝુએલા વચ્ચે 2025માં કારોબાર અંદાજે $4 કરોડ થયો હતો। તેમાં ભારતની આયાત $2 કરોડ કરતાં પણ વધુ હતી અને નિકાસ $1.5 કરોડની હતી।